ડૉક્ટર શૈલેષ ઠાકર. વિષય એવો છે કે પુસ્તકો લખવાના સંદર્ભો શરૂ થયા અને 121 જેટલા પુસ્તકો લખાયા. આમાં 64 પુસ્તકો 2019ના વર્ષમાં એક સાથે લખાયા. આ એક આખો એક વિશ્વ રેકોર્ડ છે અને વૈશ્વિક સંસ્થાઓએ એને સ્વીકાર અને એમાં ખૂબ કામ થયું. મને એવું લાગે છે, હું એવું માનું છું કે પહેલે મેં હોશિયાર था इसलिए दुनिया बदलने चला, अब मैं समझदार हो गया हूँ, अपने आप को बदल रहा हूँ. આ વાક્ય મને બહુ અસર કરી ગઈ અને આ વાક્યને પ્રેરિત થઈ અને મેં કહું માણસે સેલ્ફે જ એને કંઈક સેલ્ફ જ સત્ય છે અને સેલ્ફ ઉપર એને કામ કરવું જોઈએ એમ કરીને પુસ્તકોના વિષયો પણ સેલ્ફ રાખ્યા. અલબત્ત ઇન્ડિયા 2050, કોરોના, વોટ દે ડોન્ટ ટીચ યુ ઇન ધ યુનિવર્સિટીઝ, આવા બધા પુસ્તકો બન્યા જ છે. પણ વિશેષ આ દિશામાં કામ થયું અને એને સમગ્ર ટોક્યોથી માંડી અને ટોરેન્ટો વચ્ચે, ન્યુયોર્કથી માંડી અને સિંગાપુર વચ્ચે અને દુબઈ વચ્ચે અને મોરેશિયસ વચ્ચે, ચાહે આફ્રિકા હોય, ચાહે યુગાન્ડા હોય, ચાહે દુબઈ હોય, ચાહે અબુધાબી હોય, ચાહે ઇન્ડિયા હોય. હું ઇન્ડિયામાં પણ મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ગોવા અને રેણુકૂટ જે અયોધ્યાથી 4-4.5 કલાકના અંતરે રેણુકૂટ જેવા પણ વિષયો પર, સ્થળો ઉપર પણ કામ થયા. આ બધા જ કામો થઈ શક્યા. એના માટે હું માનવતાનો અને સમાજનો અને એ સૌનો આભાર પણ માનું છું. પણ વિશેષ બિઝનેસ વિકીપીડિયા એ બિઝનેસ ગુરુ પ્રગટ કર્યા કે જે લોકો પૃથ્વી ઉપર કામ કરી રહ્યા, જેવા 6 માણસો વિશ્વમાંથી પસંદ કર્યા અને એમાં ઇન્ડિયામાંથી મને મારું નામ સૂચ્યું એમણે અને એમણે પ્રગટ પણ કર્યું અને તમે ઓનલાઈન જોઈ પણ શકો છો. આ એક વિશેષ અભિવાદન છે એવું મને લાગી રહ્યું છે અને અમદાવાદ માટે, ગુજરાત માટે અને ઇન્ડિયા માટે કોઈ એક વ્યક્તિ જ્યારે નિસ્વાર્થપણે સતત 3-4 દાયકા સુધી કામ કરે છે ત્યારે કોઈ એક નિશ્ચિત સ્થળે પહોંચે છે એનું પ્રમાણ પણ આ દિશામાંથી મળી શકે. મને એવું લાગે છે કે જીવનને ગ્રોસ કરતા નેટમાં જોવાની ચાલુ કરવું. ગ્રોસ તમારી પાસે દિવસના 24 કલાક હોય છે, પણ નેટ તમે કેટલા કામ કરો, નેટ ઉપર ચાલુ કરવું જોઈએ અને સ્પેશિયલી પર્સનલ લેવલ ઉપર તો નેટ ઉપર આવી જ જવું જોઈએ, ગ્રોસ ઉપર ના જોઈએ. કંપની લેવલ છે, ઓર્ગેનાઇઝેશન લેવલ છે, ત્યાં હજી ગ્રોસ કામ કરે કેમ કે ગ્રોસ લાયબિલિટી પર હોય છે ને ગ્રોસ એસેટ્સ પણ હું એવું માનું છું પર્સનલ લેવલ પર તો ગ્રોસ કરતા નેટ ઉપર ચાલીએ જવું. ફેમિલી પર નેટ ઉપર ચાલીએ જવું. ફેમિલીમાં એસેટ્સ બનવી, લાયબિલિટી ક્યારેય ના બનવું. આમાં આખી એક આ સફર થઈ. પણ આમાં 1950 જેટલી વર્કશોપ્સ કરી, મેનેજમેન્ટની વર્કશોપ્સ કરી, 550 જેટલા સોફ્ટ સ્કિલ્સ ટ્રેનર્સ અંડર ગ્રેજ્યુએટ થયા, ડિઝાઇન, ડેવલપ અને ડેમોન્સ્ટ્રેશન્સ કરતા થયા એક્રોસ ધ વર્લ્ડ. ઇન્ડિયામાં અને ઇન્ડિયા બહાર પણ એક્રોસ ધ વર્લ્ડ કામ કરતા થયા. પુસ્તકો લખવાનું શરૂ થયું અને એમાં 121 જેટલા પુસ્તકો લખ્યા. 20,000થી ઉપર વધારે પબ્લિક સ્પીકિંગના કલાકો થયા.